હું છું જિજ્ઞાસા। મિડ ડે ન્યૂઝની શરૂઆત કરીશું એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચારથી। જી હા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। આજે 4:30 વાગે રાજ્ય ચૂંટણી પંચની બેઠક મળશે। આ બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખોનું એલાન થવાનું છે। ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં મતદાનની શક્યતાઓ સેવાઈ રહી છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર। આજે સાંજે 4:30 કલાકે રાજ્ય ચૂંટણી પંચ જાહેરાત કરી શકશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખનું એલાન કરવાની છે। ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં મતદાનની શક્યતાઓ છે। મહત્વપૂર્ણ છે કે જૂનાગઢ મહાનગરપાલિકા, 73 નગરપાલિકા, ખેડા જિલ્લા પંચાયત, ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણીઓ થવાની છે, પરંતુ તારીખો હજુ સુધી જાહેર નથી થઈ। ત્યારે આજે 4:30 કલાકે બેઠક મળશે રાજ્ય ચૂંટણી પંચની કે જેમાં તારીખોની જાહેરાત કરવામાં આવશે। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા મામલે વધુ જાણકારી આપવા માટે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કિંજલ, આખરે આજે 4:30 કલાકે જ્યારે રાજ્ય ચૂંટણી પંચની બેઠક મળશે ત્યારે તારીખોની જાહેરાત થઈ જશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની। बिल्कुल 4:30 वागे सीधी प्रेस कॉन्फरन्स है ते योजावानी छे। बेठकनो दौर छे ते पूर्ण थई चूक्यो छे। जिज्ञासा सौथी महत्वनी बाबत ए छे के अहींया जे खास करीने मतदान यादी हती तेने फाइनल ऑफ हतो ते आपवामां आवी रह्यो हतो। जे अंतिम मतदान यादी हती ते आवी चूकी छे। एटले आजे जे बेठक छे 4:30 कलाके जे आजे प्रेस कॉन्फरन्स छे 4:30 कलाके योजावानी छे अने आ प्रेस कॉन्फरन्सनी अंदर नगरपालिका जे 73 नगरपालिकाओ छे तेनुं शेड्यूल छे ते जाहेर करवामां आवशे। तेनी साथे जे जिल्ला पंचायतो छे तेनुं पण शेड्यूल छे ते जाहेर करवामां आवशे। કેટલીક મહાનગરપાલિકા અમદાવાદ સહિતની કેટલીક મહાનગરપાલિકાઓમાં કેટલીક બેઠકો માટે પેટા ચૂંટણીઓ પણ છે, તો પેટા ચૂંટણીઓની પણ જે જાહેરાત છે તે થઈ શકે છે। જિજ્ઞાસા, આ ચૂંટણી એ બંને રાજકીય પક્ષો માટે એટલી પણ મહત્વની છે કેમ કે લોકસભાની ચૂંટણીમાં જે રીતે એક બેઠક ભાજપે ગુમાવી અને કોંગ્રેસ એક બેઠક ઉપર આવ્યું, પરંતુ સૌથી વધારે જે આ ચૂંટણીની અંદર જોવા મળશે કેમ કે જેમ જેમ ચૂંટણી નાની થતી જતી હોય છે તેમ તેમ જે સ્થાનિક સમીકરણો હોય છે તે પ્રબળ થતા હોય છે અને એ જ પ્રમાણે જે રીતે ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી, આમ આદમી પાર્ટીમાંથી અનેક લોકો હતા એ ભાજપમાં આવ્યા હતા। અત્યારે આ ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલાની પાર્ટી છે તે પણ એક્ટિવ થઈ ચૂકી છે। તો એ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે શંકરસિંહ વાઘેલાની પાર્ટી હોય તે મેદાનમાં કેટલું જોર બતાવશે તે મહત્વનું છે। તેની સાથે જ આગામી સમયની અંદર ફેબ્રુઆરીમાં 19 ફેબ્રુઆરીથી વિધાનસભા સત્રની શરૂઆત છે તે થઈ રહી છે। 20 ફેબ્રુઆરીએ રાજ્ય સરકારનું બજેટ છે તે જાહેર થવાનું છે। તે તમામની વચ્ચે આજે 73 નગરપાલિકાઓ છે ત્યાં કોનું દમખમ ચાલશે, 73 નગરપાલિકાઓની કઈ તારીખો આવી રહી છે તે પ્રમાણેની જે કવાયત છે, ચૂંટણી પંચની કવાયત છે તે પૂર્ણ થઈ ચૂકી છે। મતદાન યાદી છે તે તૈયાર થઈ ચૂકી છે અને આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। સમગ્ર જે શેડ્યુલ છે જે કહી શકાય કે ફોર્મ ભરવાના દિવસથી માંડીને ફોર્મ પાછા ખેંચવાના દિવસથી માંડી અને મતદાનના દિવસનું જે શેડ્યુલ છે તે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવશે। તેની સાથે જ જે રાજકીય પક્ષો છે તે પોતાની જમીન માટેની જે ફરી લડાઈ છે તે આ વખતે જોવા મળશે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો રાજકીય પક્ષો તો તૈયાર છે। આજે 4:30 કલાકે હવે રાહ જોવામાં આવશે કે રાજ્ય ચૂંટણી પંચ કઈ તારીખો જાહેર કરે છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો આજે જાહેર થઈ જશે। ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં મતદાનની શક્યતાઓ અત્યારે જોવાઈ રહી છે। સમાચાર દેવભૂમિ